જો મિત્રો આપણે જે હાલ હમણાં ભૂલ સુધારણા નોંધ વિશે જે વાત કરી, જેની મેં તમને સંપૂર્ણ વિગત મેં તમને અહીં આગળ સમજાવી. હવે આપણે તેના દાખલા જોઈશું. એ દાખલાઓનું સોલ્યુશન કઈ રીતે કરવાનું હોય એ આપણે અહીં આગળ હવે સમજીએ. તો તમારો દાખલા નંબર 6, શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો ₹1,35,000 નફો 3:2:3 ના પ્રમાણમાં 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડશે? એટલે કે આ તમારા નફા નુકસાનના પ્રમાણ અંગેની ભૂલ સુધારણા નોંધનો દાખલો છે. જે રીતે મેં તમને હમણાં સમજાવ્યું એ રીતે જ આપણે આ દાખલાનો ઉકેલ મેળવીશું. કેવી રીતે મેળવાશે? જો મિત્રો, અહીંયા દરેક જણ 3 ભાગીદાર છે. શીલા, સુરભી એન્ડ સંકેત. 3 ભાગીદારો અહીં આગળ આપણી પાસે છે, શીલા, સુરભી અને સંકેત. તો સૌપ્રથમ આપણે નફા નુકસાનનું સાચું પ્રમાણ કયું અને ખોટું પ્રમાણ કયું તે આપણે અહીં આગળ જાણી લેવું પડે. તો મિત્રો, જે આપણે રકમ વાંચી એ રકમ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આમાંથી કયું પ્રમાણ સાચું છે અને કયું પ્રમાણ ખોટું છે. જો શીલા, સુરભી અને સંકેતની ભાગીદારી પેઢીનો ₹1,35,000 નફો 3:2:3 ના પ્રમાણમાં વેચવાને બદલે ભૂલથી 2:1:3 ના પ્રમાણમાં વેચ્યો છે. એટલે કે આ જે 2:1:3 છે એ તમારું ખોટું પ્રમાણ થયું અને 3:2:3 જે છે એ તમારું સાચું પ્રમાણ થયું કહેવાય. તો જે રીતે મેં તમને સમજાવ્યું મિત્રો, એ મુજબ સૌથી પહેલા અહીં સાચું પ્રમાણ લખીશું. સાચું પ્રમાણ તમારું 3:2:3 છે અને ખોટું પ્રમાણ જે છે એ તમારું 2:1:3 છે. પેઢીનો કુલ નફો તમને ₹1,35,000 આપેલ છે. તો આ ₹1,35,000 ને સૌપ્રથમ આપણે અહીં સાચા પ્રમાણમાં વેચીશું. 1,35,000 ગુણ્યા શીલાનું 3 ભાગ્યા 3 ને 2 5, 5 ને 3 8, 8 વડે એને ભાગી દેવામાં આવશે. એટલે કે 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8, એટલે કે અહીં તમારે પ્લસની સાઇન સાથે ₹50,625 તમારે લખવાના રહેશે. મિત્રો, તમારે દરેકે કેલ્સીનો ઉપયોગ કરીને આ ગણતરી ચકાસવાની છે. એટલે ધ્યાન રાખજો મિત્રો, કેલ્સી તમારી જોડે હોવું અતિ આવશ્યક છે. ત્યારબાદ સુરભી. પેઢીનો કુલ નફો 1,35,000, સુરભીનું નફાનું પ્રમાણ 2 એટલે ગુણ્યા 2 ભાગ્યા 8, તો એમાં આવશે ₹33,750. એવી જ રીતે આપણે સંકેતનું શોધીશું. 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે કે 50,625. અહીં 3 હતું, જે મુજબ આ રકમ આવે એ જ મુજબ સંકેતની રકમ આવે. તો અહીં આગળ સાચા પ્રમાણમાં આપણે નફો વેચી લીધો. ત્યારબાદ આ જ 1,35,000 ને ખોટા પ્રમાણમાં 1,35,000 ગુણ્યા 2, 2 ને 1 3, 3 ને 3 6 વડે એને ભાગવામાં આવે. ત્યાં તમારે માઇનસની સાઇન કરવાની રહેશે. રકમ તમારી ₹45,000 આવે છે. એવી જ રીતે સુરભી 1,35,000 ગુણ્યા 1 ભાગ્યા 6, અહીં આવશે 22,500. એવી જ રીતે સંકેત 1,35,000 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે કે 67,500. ત્યારબાદ તમારે આ પ્લસ માઇનસના ચિહ્ન મુજબ આ રકમને પ્લસ માઇનસ કરી દેવાની રહેશે. 50,625 પ્લસ છે, 45,000 માઇનસ છે, તો અહીં આગળ પ્લસ 5,625 રહેશે. અહીં પ્લસ 33,750 છે અને માઇનસ 22,500 છે, તો 33,750 માંથી 22,500 બાદ કરવાના રહેશે. એટલે પ્લસ 11,250 રહેશે. ત્યારબાદ છેલ્લે
સંકેતમાં 50,625 પ્લસ છે અને માઇનસ 67,500 છે, એટલે તમારે એને પ્લસ માઇનસ કરતા તમારી માઇનસમાં રકમ બચે છે 16,875. મિત્રો, આ રીતે તમને રકમ મળી ગયા બાદ તમારે હંમેશા એક વસ્તુની ખાસ ચકાસણી કરવાની રહેશે કે આ ત્રણેયની જે રકમ આવી ગયા પછી એનું જે ગ્રાન્ડ ટોટલ છે એ ગ્રાન્ડ ટોટલ તમારું 0 થતું હોવું જોઈએ, તો જ તમારી ગણતરી સાચી ગણાશે. એટલે 0 હંમેશા ચેક કરવાનો. ગ્રાન્ડ ટોટલ જે છેલ્લે આવેલી હોય પ્લસ માઇનસની રકમ, એનો સરવાળો તમારો અહીં આગળ શૂન્ય થવો જોઈએ. બરાબર. હવે જે રીતે મેં તમને ભૂલ સુધારણા નોંધ લખવાની વાત કરેલી, કયા ભાગીદારોનો જવાબ અહીં માઇનસમાં આવેલ છે? તો સંકેતનો જવાબ અહીં તમારો માઇનસમાં આવેલ છે. બરાબર. એટલા માટે આપણે એની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે લખીશું? ભૂલ સુધારણા નોંધ. સંકેત માઇનસમાં આવ્યો એટલે સંકેતના મૂડી ખાતે ઉધાર 16,875 અને જે બે ભાગીદાર પ્લસમાં આવેલા છે તે જમા થશે, તે શીલાના મૂડી ખાતે 5,625 અને તે સુરભીના મૂડી ખાતે 11,250. આ રીતે ભૂલ સુધારણા નોંધ તમારી લખી લીધા બાદ તમારે બાબત જેની અંદર લખવાનું રહેશે નફાના ખોટા પ્રમાણથી નફો ખોટા પ્રમાણથી વેચેલ હતો તેની ભૂલ સુધારણા નોંધ. આ રીતે તમારે બાબત જેમાં લખવાનું રહેશે. તો મિત્રો, જે રીતે મેં તમને સમજાવ્યું હતું એ જ રીતે મેં તમને અહીંયા આગળ દાખલો ગણીને બતાવ્યો છે અને કઈ રીતે ભૂલ સુધારણા નોંધ લખાય એની પણ માહિતી મેં તમને અત્યારે અહીંયા આગળ સમજાવી દીધી. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો દરેકને? સરસ, ગુડ. હવે આપણે આગળ જઈશું એની બીજી રીત તરફ, જેની રકમ આ મુજબ છે. 7મો દાખલો. રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. એટલે કે આ મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તેની ભૂલ સુધારણા નોંધનો દાખલો છે, જેની સમજૂતી મેં તમને હમણાં જ સમજાવી છે. તો આ દાખલાનો ઉકેલ કેવી રીતે મેળવીશું એ આપણે હવે જોઈશું. 3 ભાગીદાર મિત્રો અહીં આપેલા છે, રામ, રહીમ અને ઈસુ. તો સૌથી પહેલા આપણે અહીં રામ, રહીમ અને ઈસુ લખીશું. મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું રહી ગયેલ છે મિત્રો? 6%. તો અહીંયા આગળ દરેક ભાગીદારોની મૂડી તમને આપેલ છે, તો એ આપેલ મૂડીને તમારે 6% ગણવા પડે. જેમ કે મારે રામનું મૂડી પર વ્યાજ 6% લેખે મારે ગણવું હોય તો 60,000 ના 6% કરું તો અહીં 3600 રૂપિયા આવે. જેમાં મેં તમને કીધેલ હતું એની આગળ તમારે પ્લસ સાઇન કરવાની રહેશે. બીજો ભાગીદાર રહીમ, જેની 40,000 મૂડી છે, એના હું 6% કરું તો અહીં મારે 2400 રૂપિયા આવે. 40,000 ના 6%. એ રીતે ઈસુમાં વાત કરીએ મિત્રો તો 50,000 મૂડી છે, જેના 6% એટલે કે 3,000 રૂપિયા આવે. આ રીતે આપણે રામ, રહીમ અને ઈસુને મૂડી પર વ્યાજ આપવું પડશે. મૂડી પર વ્યાજ આપવાનું થાય તેથી પેઢીના નફામાં શું થાય? ઘટાડો થાય, જે મેં તમને વાત કરી. એના પછી તમારે અહીં નફામાં ઘટાડો લખવો પડશે. તો નફામાં કેટલા રૂપિયાનો ઘટાડો થયો એ જો તમારે જાણવું હોય તો મૂડી પર વ્યાજ
જે પણ તમે ગણ્યું એનું તમારે કુલ સરવાળો કરવો પડે. તો આપણે અહીંયા આગળ કરીએ. 3600 + 2400 6000 + 3000 એટલે કુલ તમારું 9000 રૂપિયા થાય છે. તો આ 9000 રૂપિયા પેઢીના નફામાં શું થશે? ઘટાડો થશે. દાખલાની અંદર હવે તમારે બીજી એક વસ્તુ એ જોવાની કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આખા દાખલામાં ક્યાંય આપેલ છે કે નહીં. તો આખી રકમની અંદર ક્યાંય પણ આપણને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી આપ્યું માટે મેં તમને કીધેલ છે એ મુજબ તમારે આ નફો સરખે હિસ્સે વહેંચવો પડે. તો આ 9000 રૂપિયા જે નફામાં ઘટાડો થાય છે આ 9000 રૂપિયાને આપણે 3 ભાગીદારો રામ, રહીમ અને ઈસુ 3 ભાગીદારો હોવાથી આપણે એને સરખે હિસ્સે એટલે કે 3 વડે ભાગવામાં આવશે. 3 વડે ભાગી દેતા રામના નફામાં 3000 નો ઘટાડો, રહીમમાં 3000 અને ઈસુમાં પણ 3000. નફામાં ઘટાડો હોવાને કારણે ત્યાં આગળ તમારે માઇનસની સાઇન કરેલ છે. ત્યારબાદ પ્લસ માઇનસ કરતા અહીં +600, અહીં -600 અને અહીં કાંઈ પણ બચતું નથી એટલે કે ડેશ થશે. તો હવે જે રીતે મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે તમારું ગ્રાન્ડ ટોટલ 0 તમારે ચેક કરવાનું થશે. તો થાય છે મિત્રો? થવું જ જોઈએ તો જ સાચું કહેવાશે. અન્યથા તમે ગણતરીમાં ક્યાંય ભૂલ કરેલ છે એ તમારે જોવી પડશે. હવે આપણે જો એની ભૂલ સુધારણા નોંધ લખીએ તો કયા ભાગીદારનો જવાબ માઇનસમાં આવેલ છે અહીં આગળ? તો રહીમનો. તો રહીમના મૂડી ખાતે ઉધાર 600 અને તે રામના મૂડી ખાતે જમા 600 લખાશે. બાબત જેમાં એમ લખાશે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હતું તેની નોંધ. તો આ આપણે બાબત જે લખી દીધી અને આ મૂડી પર વ્યાજ ગણવાનું જે રહી ગયેલ હતું તેની પણ ભૂલ સુધારણા નોંધ લખી દીધી. સમજણ પડી ગઈ મિત્રો દરેકને? ખૂબ જ સરસ રીતે. તો હવે એ રીતે આગળ જે એનો ભૂલ સુધારણા નોંધનો ત્રીજો પ્રકાર ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય તેનો દાખલો છે. દાખલા નંબર 8માં જોઈએ તો લતા, ગીતા અને પ્રવીણા એક પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹2700, ₹1200 અને ₹1500 ગણવાનું રહી ગયેલ છે. ભૂલ સુધારણા નોંધ લખો. બહુ સ્પષ્ટ ઉપાડ પર વ્યાજ તમને ગણીને જ આપેલ છે, તમારે ઉપાડ પર વ્યાજ ગણવાનું થતું નથી. તો આ દાખલાની અંદર તમારા 3 ભાગીદાર લતા, ગીતા અને પ્રવીણા 3 ભાગીદારો છે. તેઓનું ઉપાડ પર વ્યાજ આપણને સીધું દાખલાની અંદર આપેલ છે. તો આપણે સૌપ્રથમ ઉપાડ પર વ્યાજ લખીશું. ઉપાડ પર વ્યાજ લતાનું 2700 ગણવાનું રહી ગયેલ છે, ગીતાનું 1200 અને આનું 1500. તો ઉપાડ પર વ્યાજ જ્યારે પણ લખો ત્યારે સૌપ્રથમ એની આગળ માઇનસની સાઇન કરવામાં આવે, કારણ કે આ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવતું હોય છે માટે જે ભાગીદાર પાસેથી લેવાનું હોય છે. તો હવે જોઈએ કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ છે તો આટલા રૂપિયા તો પેઢીના નફામાં વધારો થશે. તો પેઢીના નફામાં જે વધારો થવાનો છે તો એ વધારાની રકમ જાણવા માટે તમારે આ ત્રણેય રકમનું ટોટલ કરવું પડે. 2700 વત્તા 1200 3900 અને વત્તા 1500 એટલે કે 5400 રૂપિયા તમારું ટોટલ થાય. કેટલા રૂપિયા ટોટલ થાય તમારું? 5400 રૂપિયા તમારું ટોટલ થાય. તો એ ટોટલ તમારે ચેક કરવું પડશે. બરાબર, કેલ્સીની મદદથી પણ આપણે એને ચેક કરી લઈએ. 2700 વત્તા 1200 અને વત્તા 1500 5400 રૂપિયા તમારા નફામાં વધારો થશે. અને આ દાખલામાં પણ મિત્રો તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલ નહીં હોવાને કારણે
આ જે નફામાં વધારો થવાનો છે 5400 રૂપિયાનો, એ ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે એટલે કે 3 ભાગીદાર હોવાને કારણે 3 વડે એને ભાગવામાં આવશે. 5400 ભાગ્યા 3 કરશો એટલે તમને 1800 રૂપિયા મળશે. તો દરેક ભાગીદારો વચ્ચે 1800 રૂપિયા વહેંચાશે. એ વહેંચ્યા બાદ તમે એનું પ્લસ માઇનસ જે કરશો એમાં અહીં -900, અહીં +600 અને અહીં +300 રૂપિયા આવશે. અને જે રીતે મેં તમને વાત કરી એ પ્રમાણે તમારે એનું ગ્રાન્ડ ટોટલ અહીં આગળ 0 ચેક કરવાનું રહેશે. તો થાય છે મિત્રો અહીં આગળ 0? જુઓ દરેક જણ, શું વાત કરી હતી મેં? થવું જ જોઈએ, થાય છે. હવે આના ઉપરથી જો ભૂલ સુધારણા નોંધ મારે લખવી હોય તો મિત્રો કઈ રીતે લખીશું? કયા ભાગીદારનો જવાબ માઇનસમાં આવેલ છે? તો લતા. તો લતાના મૂડી ખાતે ઉધાર 900, ગીતાના મૂડી ખાતે 600 અને તે પ્રવીણાના મૂડી ખાતે 300 રૂપિયા. બાબત જેમાં લખાશે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હતું તેના. બાબત જે એટલે કે ટૂંકમાં સમજૂતી, કઈ વસ્તુ વિશેની આપણે ભૂલ સુધારણા નોંધ લખેલ છે એની ટૂંકમાં એક રજૂઆત જે કરવાની હોય છે જેને આપણે બાબત જે કહેતા હોઈએ છીએ. તો મિત્રો આ આપણી ભૂલ સુધારણા નોંધની જે 3 રીતો વિશે મેં તમને વાત કરેલી એ ત્રણેય રીતના તમારા દાખલા થઈ ગયા. દાખલા નંબર 6, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. ખૂબ જ સરસ રીતે તમે દરેક વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશો. બરાબર, તમારે આ જ પદ્ધતિને પકડી રાખવાની છે. દાખલો કોઈ બી રીતનો હોય ભૂલ સુધારણા નોંધનો, એને આ મુજબ જ તમારે દાખલો પરીક્ષાની અંદર ગણવાનો રહેશે. હવે આપણે આગળ જઈશું એની નેક્સ્ટ મેથડ ઉપર. તો નેક્સ્ટ મેથડ છે મેથડ નંબર 6. એ મેથડનું નામ આપેલ છે નફાની બાંયધરી આપવાની રીત. આ રીતની અંદર શું હશે મિત્રો કે જે તે ભાગીદારો ભેગા થઈને ધંધો કરતા હશે તો એમાંથી કોઈ એક ભાગીદાર, અધરવાઇઝ તો 2 ભાગીદારે કોઈ ચોક્કસ ભાગીદારને નફામાં કેટલા રૂપિયા મળશે એની ખાતરી આપી હશે, જેને આપણે બાંયધરી કહેતા હોઈએ છીએ. આ પદ્ધતિને બહુ સરળતાથી સમજવાની જરૂર છે. આ પદ્ધતિની અંદર કોઈ પણ ટ્વિસ્ટ મુદ્દો છે નહીં. જસ્ટ ખાલી તમારે એટલી જ વસ્તુની ચકાસણી કરવાની રહેશે. ખાતરી 2 ભાગીદાર દ્વારા આપેલી છે કે 1 ભાગીદાર દ્વારા આપવામાં આવેલી છે. જો મિત્રો ખાતરી એટલે કે બાંયધરી, જો બાંયધરી 2 ભાગીદારો દ્વારા આપેલ હોય, જો બાંયધરી 2 ભાગીદારો દ્વારા આપેલ હોય તો ખોટી રકમ 2 ભાગીદારો ભોગવશે. એટલે કે જેટલા બી રૂપિયા ખૂટે છે એ રૂપિયા એ 2 ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં ત્રીજા ભાગીદારને આપશે, જેટલી રકમની એમણે બાંયધરી આપી હતી તે. પરંતુ એક જ ભાગીદાર દ્વારા જો બાંયધરી આપવામાં આવેલ હોય તો જે પણ ખૂટતી રકમ હોય એ સંપૂર્ણ રકમ એ ભાગીદારે બીજા ભાગીદારને આપવાની રહેશે. બરાબર મિત્રો, એટલે 2 વસ્તુ ચેક કરવાની કે બાંયધરી 2 ભાગીદાર દ્વારા આપવામાં આવેલી છે કે 1 ભાગીદાર દ્વારા આપવામાં આવેલી છે. તો હવે આપણે એનો દાખલો જોઈએ જેનાથી તમને વધુ ખ્યાલ આવશે. દાખલા નંબર 9 ની અંદર મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીના વર્ષનો નફો 90,000 હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો રકમ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કયા ભાગીદારને બાંયધરી આપવામાં આવેલી છે. તો મુકેશને નફામાંથી ઓછામાં ઓછા
₹35,000 રૂપિયા મળશે એવી બાંયધરી અહીંયા આગળ બે ભાગીદારોએ આપેલી છે. ધવલે પણ આપી છે અને વિનોદે પણ આપેલી છે. પરંતુ આખા દાખલાની અંદર ક્યાંય તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી, પરંતુ પેઢીનો નફો તમને ₹90,000 અહીં આપેલ છે. તો આ પેઢીનો નફો એ ત્રણેય ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે અહીંયા આગળ વહેંચાશે. તો કેવી રીતે આનો ઉકેલ મેળવાશે એ જોઈએ. સૌપ્રથમ મુકેશ, ધવલ એન્ડ વિનોદ આ ત્રણ ભાગીદારો છે. પેઢીનો નફો જે 90,000 છે એટલે આપણે અહીંયા આગળ નફો તરીકે લખીશું. નફો ટોટલ પેઢીનો 90,000 છે. તો આ 90,000 નફાને ત્રણેય ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચતા 3 વડે એને ભાગવું પડે. એટલે ત્રણેય ભાગીદારના ભાગે 30,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા આવે મિત્રો? 30,000 રૂપિયા આવે. તો આ નફાને વેચી દીધા બાદ આપણને ખ્યાલ આવશે કે મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 રૂપિયા આપવાના હતા. તો શું ખરેખર મુકેશને 35,000 મળે છે? ના. કેટલા મળે છે મુકેશને? 30,000 મળે છે. એટલે કે કેટલા રૂપિયા ઓછા મળે છે નફામાં, તો આપણને એનાથી ખ્યાલ આવશે 35,000 માંથી 30,000 જો માઇનસ કરી દઉં તો 5,000 રૂપિયા મુકેશને નફામાં હાલ ઓછા મળે છે. તો જ્યારે બે ભાગીદારો દ્વારા ખાતરી આપવામાં આવેલી છે કે મુકેશને ઓછામાં ઓછા 35,000 રૂપિયા મળશે જ, ત્યારે આ 5,000 રૂપિયા ધવલ અને વિનોદે તેમના નફા નુકસાનના પ્રમાણમાં તેને આપવા પડશે. તેને એટલે કે મુકેશને આપવા પડશે. મિત્રો 5,000 રૂપિયાનો તમને ખ્યાલ આવી ગયો. 30,000 રૂપિયા મુકેશને હાલ નફામાંથી મળે છે. મુકેશને ઓછામાં ઓછા 35,000 રૂપિયા મળવા જોઈએ. એટલે તમે પોતે સમજી શકો છો મુકેશને અહીં 5,000 રૂપિયા આપવાના થાય. આ રીતે 5,000 રૂપિયા જો મુકેશને આપીએ તો જ મુકેશને 35,000 રૂપિયા મળે. પરંતુ આ 5,000 રૂપિયા ભોગવશે કોણ? ખાતરી કેટલા ભાગીદારો દ્વારા આપવામાં આવેલી છે? તો બે ભાગીદાર દ્વારા આપવામાં આવેલી છે. સોરી. તો આપણે હવે એ સમજીએ ધવલે કેટલા રૂપિયા ચૂકવવાના થશે અને વિનોદે પણ કેટલા રૂપિયા ચૂકવવાના થશે. તો એ જુઓ. ધવલે ચૂકવવાની થતી રકમ 5,000 રૂપિયા જે આપણે મુકેશમાં પ્લસ કર્યા છે એ 5,000 રૂપિયા ધવલ અને વિનોદ બે ભાગીદારોની બાંયધરી એટલે કે બંનેના નફા નુકસાનનું પ્રમાણ 1:1 છે. એટલે કે 1:1 તો ધવલનું 1 અને 1:1 એટલે ટોટલ 2. તો તમારે 2,500 રૂપિયા અહીં આગળ ધવલે ચૂકવવાના થશે. ધવલે કોને ચૂકવવાના થશે? તો મુકેશને. તો ધવલે ચૂકવવાની થતી રકમ 2,500 રૂપિયા આપણે શોધી નાખી. આ રીતે વિનોદે ચૂકવવાની થતી રકમ 5,000 રૂપિયા ગુણ્યા 1/2. તો વિનોદે પણ 2,500 રૂપિયા અહીં આગળ આપવાના થશે. બરાબર. જ્યારે ધવલ 2,500 રૂપિયા પોતાના નફામાંથી આપશે અને વિનોદ પણ 2,500 રૂપિયા પોતાના નફામાંથી આપશે, ત્યારે જ મુકેશને 5,000 રૂપિયા મળશે. ત્યારે મુકેશની ટોટલ રકમ 35,000 રૂપિયા થશે. પરંતુ ધવલ અને વિનોદની કેટલી થશે એ એટલા માટે આપણે નીચે લખવાનું મળવા પાત્ર અને ચૂકવવા પાત્ર રકમ. 5,000 અહીં પ્લસ કર્યા. એવી રીતે ધવલમાંથી 2,500 રૂપિયા બાદ થશે, વિનોદમાંથી પણ 2,500 રૂપિયા બાદ થશે. એટલે અહીં આગળ ધવલને 27,500 મળશે અને વિનોદને પણ 27,500 રૂપિયા મળશે. એટલે મુકેશને પ્રાપ્ત થતી રકમ અહીં 35,000 રૂપિયા આવી, ધવલને પ્રાપ્ત થતી રકમ અહીં 27,500 આવી અને વિનોદને પ્રાપ્ત થતી રકમ અહીં 27,500 રૂપિયા આવી. તો આ રીતે ત્રણેય ભાગીદારોને નફામાં હિસ્સો મળશે અથવા તો નફામાંથી રકમ મળશે.
સમજાય મિત્રો? અહીં બે ભાગીદાર દ્વારા બાંહેધરી આપવામાં આવેલ હોવાને કારણે ખૂટતી રકમ બંને ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવી, પરંતુ એક ભાગીદાર દ્વારા જ જો અહીં બાંહેધરી આપવામાં આવેલ હોત તો આ સંપૂર્ણ 5000 રૂપિયા એ જ ભાગીદારમાંથી જ માઇનસ કરવામાં આવત, એટલે કે બાદ કરવામાં આવત. સમજાઈ ગયું મિત્રો દરેકને? ખૂબ જ સુંદર. તો હવે સૌથી સરળ રીત આ પ્રકરણની તો એ છે મૂડી પર વ્યાજ ગણો. જ્યારે પણ મૂડી પર વ્યાજ ગણવાની વાત આવે ત્યારે મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, મૂડી પર વ્યાજ હંમેશા શરૂની મૂડી ઉપર જ ગણાય. એટલે દાખલામાં તમને શરૂની મૂડી આપેલ નહીં હોય, આખરની મૂડી આપી હશે, આખરની મૂડી ઉપરથી તમારે શરૂની મૂડી શોધવાની રહેશે. તે કઈ રીતે શોધી શકાય? તો તમારી જે આખરની મૂડી આપેલી હોય એ આખરની મૂડીમાં દાખલામાં ઉપાડ આપેલ હોય તો ઉપાડ તમારે પ્લસ કરવાનો રહેશે. ઉપાડ પર વ્યાજ આપ્યું હોય તો ઉપાડ પર વ્યાજ પ્લસ કરવાનું રહેશે. નુકસાન આપેલ હોય તો નુકસાન બી પ્લસ કરવાનું રહેશે. નફો આપ્યો હોય તો નફો માઇનસ કરવાનો રહેશે. એ રીતે પ્લસ માઇનસ કરવાથી તમને શરૂઆતની મૂડી પ્રાપ્ત થશે. જ્યારે તમે આખરની મૂડી ઉપરથી શરૂઆતની મૂડી શોધી રહ્યા હોય ત્યારે તમારે બધી જ વસ્તુની પ્રોસેસ રિવર્સ કરવી પડે. એટલે કે આખરની મૂડી પરથી શરૂઆતની મૂડી શોધવા માટે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે. ખૂબ જ સરળ છે, ખાલી તમારે પ્લસ માઇનસ કરીને શરૂની મૂડી શોધી નાખવાની છે. તો હવે દાખલામાં આપણે જોઈએ કઈ રીતે શોધાય. દાખલા નંબર 10 ની અંદર રઘુવીરની આખરની મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 તથા નફાના 17,800ની અસર આપેલ છે. શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% લેખે કેટલું વ્યાજ થાય એ તમારે અહીં આગળ શું કરવાનું છે? ગણવાનું છે. તો મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે દાખલામાં તમને આખરની મૂડી આપેલ છે 80,000. બીજું તમને દાખલામાં ઉપાડ આપેલો છે 12,500 અને ત્રીજી વસ્તુ તમને નફાની અંદર 17,000 નફો 17,800 રૂપિયા અહીંયા આગળ આપેલ છે. તો તમારે શરૂની મૂડી પર 6% વ્યાજ અહીંયા આગળ ગણવાનું છે. તો મિત્રો કઈ રીતે ગણાશે એ આપણે હવે સમજીએ. તો સૌ પ્રથમ આપણે આખરની મૂડી 80,000 જે આપેલ છે એ લખીશું. ત્યારબાદ ઉપાડ આપેલો છે એ ઉપાડ તેમાં પ્લસ કરીશું 12,500 નો, અને નફો આપ્યો છે એ નફો આપણે માઇનસ કરીશું 17,800. તો આપણે આ જે 80,000 આખરની મૂડી આપેલ છે એ 80,000 માં 12,500 તમારે પ્લસ કરી દેવા પડે અને 17,800 એમાંથી બાદ કરી દેવા પડે. બાદ કર્યા પછી 74,700 રૂપિયા તમને અહીં પ્રાપ્ત થશે. એ તમારી શરૂની મૂડી થશે. તો આ રીતે આપણે શરૂની મૂડી મેળવી લીધી. હવે શરૂની મૂડી શોધી લીધા બાદ એના ઉપર જે વાર્ષિક 6% લેખે તમારે વ્યાજ ગણવાનું છે એ વ્યાજ તમારે ગણવાનું રહેશે, જે આ રીતે ગણાશે. મૂડી પર વ્યાજ બરાબર શરૂની મૂડી મિત્રો 74,700 રૂપિયા આવી છે, જેના તમારે 6% કેલ્સીમાં કરી દેવાના રહેશે. 74,700 એના 6%, 74,700 અને એના 6% કરવાથી આપણો જવાબ આપણને મળે છે ₹4,482. 4,482. આ આપણને આ રીતે મૂડી પર વ્યાજ તમને મળી ગયું. ખબર પડી મિત્રો? ખૂબ જ સિમ્પલ, સરળ ને એકદમ ઇઝી ટુ ગેટ. જો આ રીતનો દાખલો પૂછાય તો માત્ર ને માત્ર સરળતાથી તમને 3 માર્ક આસાનીથી મળી શકશે. સમજાવી ગયું મિત્રો દરેકને? તો હવે આપણે આપણા આ પ્રકરણની જે છેલ્લી પદ્ધતિ છે તમારા ટૂંકા દાખલાની, એ પદ્ધતિની હવે વાત કરીશું. મેથડ નંબર 8, ભાગીદારને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે?
જ્યારે પણ કોઈ ભાગીદારને મૂડીના વ્યાજ સહિત રકમ શોધવાની જો વાત હોય તો મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું? તો સૌપ્રથમ ભાગીદારોનું મૂડી પર વ્યાજ ગણી નાખવું. જે તે ભાગીદારો છે એ તમામ ભાગીદારો પર મૂડી પર વ્યાજ તમારે ગણી નાખવાનું રહેશે. મૂડી પર વ્યાજ ગણી નાખ્યા બાદ ભાગીદારને મળતો નફો મળશે. ભાગીદારને મળતો નફો કઈ રીતે મળે? તો મૂડીના વ્યાજ સહિતની રકમ જે છે, મૂડીના વ્યાજ સહિતની જે રકમ છે એમાંથી તમારે જે તે ભાગીદારનું મૂડી પર વ્યાજ બાદ કરવું પડશે. મૂડીના વ્યાજ સહિતની રકમમાંથી મૂડી પર વ્યાજ બાદ કરશો એટલે તમને તે ભાગીદારનો નફો મળી જશે. એક ભાગીદારનો નફો મળવાથી બાકીના તમામ ભાગીદારનો નફો પણ તમને તે રકમ ઉપરથી જ મળી જશે અને એ નફાની રકમમાં જે તે ભાગીદારનું મૂડી પર વ્યાજ ઉમેરી દેવાથી તમને ભાગીદારને મળતી મૂડી પર વ્યાજ સહિતની રકમ તમને અહીં આગળ મળી જશે. આટલા જ બે મુદ્દા તમારે નાના ધ્યાનમાં રાખવાના છે. તો હવે આપણે એનો દાખલો જોઈએ જેનાથી હું તમને વધુ સમજાવી શકું. તો દાખલો 11માં બહુ ધ્યાનપૂર્વક દેખજો. એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. મૂડીનું પ્રમાણ આપ્યું મિત્રો, ધ્યાન રાખજો. પેઢી મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત 73,500 રૂપિયા મળ્યા છે. અહીં ભાગીદાર સીની વાત કરવામાં આવેલ છે. ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત 73,500 રૂપિયા મળ્યા છે. તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે એ તમારે શોધવાનું છે. તો સૌપ્રથમ તમારે ત્રણેય ભાગીદારો એ, બી, સી આ રીતે આપણે લખવાના રહેશે. કુલ મૂડી 4,50,000 આપી છે એટલે કે આપણે દરેક ભાગીદારની મૂડી શોધવી પડશે. બરાબર, કુલ મૂડી 4,50,000 એટલે અહીં આપેલી છે કુલ મૂડી 4,50,000. તો આ 4,50,000 ને તમારે જે મૂડીનું પ્રમાણ 1:3:2 આપેલ છે એ 1:3:2 ના પ્રમાણમાં તમારે 4,50,000 ને વેચવા પડશે ગુણ્યા 1/6 એટલે એની મૂડી 75,000 રૂપિયા આવશે. બીની મૂડી 2,25,000 આવશે અને સીની મૂડી 1,50,000 રૂપિયા આવશે. તો આ રીતે આપણે ત્રણેય ભાગીદારોની મૂડી શોધી નાખી. મૂડી શોધી દીધા બાદ મૂડી પર વ્યાજ વાર્ષિક કેટલા ટકા છે મિત્રો? તો 9% છે. તો આ દરેક ભાગીદારની મૂડી પર હવે આપણે મૂડી પર વ્યાજ શોધીશું. મૂડી પર વ્યાજ શોધવા માટે જ આપણે ભાગીદારોની મૂડીને એમના મૂડીના પ્રમાણમાં અલગ અલગ કરેલ છે. હવે જે તે ભાગીદારની જે પણ કઈ મૂડી છે એના 9% ગણીશું. એની મૂડી છે 75,000. 75,000 ના 9% કરવાથી 6,750. ભાગીદાર બીના 2,25,000 જેના 9% કરવાથી 20,250 અને સીની મૂડી છે 1,50,000 જેના 9% કરવાથી 13,500 મૂડી પર વ્યાજ આપણને પ્રાપ્ત થશે. હું અહીં શા માટે તમારી સામે કેલ્ક્યુલેટરથી ગણતરી કરું છું? જેથી કરીને તમને નેચરલ લાગે. કોઈ બી વસ્તુ પૂર્વ આયોજિત નથી. તમે અને હું બંને કેલ્સીનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને તમે મારી સ્વયં બેઠા છો અને હું તમારી સ્વયં જ ઊભો છું એવું આપણે અહીં આગળ દર્શાવવાનું છે અને સમજવાનું પણ છે.
બરાબર મિત્રો, તો હવે ત્રણેય ભાગીદારોનું મૂડી પર વ્યાજ આપણે ગણી દીધા બાદ સી ભાગીદારને મૂડીના વ્યાજ સહિત 73,500 રૂપિયા અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તો જે રીતે મેં વાત કરેલી પહેલા મુદ્દામાં કે સૌપ્રથમ ભાગીદારનું મૂડી પર વ્યાજ ગણી નાખવું, તો મૂડી પર વ્યાજ આપણે અહીંયા આગળ ગણી નાખ્યું. હવે ભાગીદારને મળતો નફો એટલે કે અહીંયા આગળ સી ભાગીદાર સી ની વાત કરી છે, તો ભાગીદાર સી ને મળતો નફો આપણે અહીંયા આગળ શોધીશું. ભાગીદાર સી ને મળતો નફો, તો ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 રૂપિયા મળે છે. કેટલા? 73,500 રૂપિયા, જેમાંથી ભાગીદાર સી નું મૂડી પર વ્યાજ 13,500 છે, જે મારે માઇનસ કરવું પડશે એમાંથી. તો 73,500 માંથી 13,500 બાદ કરતા ભાગીદાર સી ને કેટલો નફો પ્રાપ્ત થાય છે? તો 60,000 રૂપિયા નફો ભાગીદાર સી ને પ્રાપ્ત થાય છે. આખા દાખલાની અંદર ક્યાંય તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. એનો અર્થ શું થયો કે ત્રણેય ભાગીદારોને પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન મળે છે. જો ભાગીદાર સી ને 60,000 નફો મળતો હોય તો ભાગીદાર એ અને બી ને પણ 60,000 નફો મળતો હશે. હવે જે આપણે વાત હતી કે તો ભાગીદાર એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે, તો એ શોધીશું. તો આપણે ભાગીદાર એ ભાગીદાર બી, સૌથી પહેલા મિત્રો આપણે અહીં નફો લખવાનો રહેશે. તો ભાગીદાર એ ને 60,000 નફો મળશે અને ભાગીદાર બી ને પણ 60,000 નફો મળશે. તમને દરેક મિત્રોને સમજાઈ ગયું હશે કે આ બંને ભાગીદાર એ અને બી ને 60,000 નફો શા માટે મળે છે? કારણ કે દાખલામાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી, માટે જે ભાગીદાર સી ને 60,000 જો નફો મળતો હોય તો ભાગીદાર એ અને બી ને પણ 60,000 જ નફો મળે. માટે અહીંયા આગળ ભાગીદાર એમાં 60,000 અને ભાગીદાર બી માં 60,000 લખ્યા. ત્યારબાદ આ નફાની અંદર મૂડી પર વ્યાજ ઉમેરી દેવાનું રહેશે. મૂડી પર વ્યાજ ભાગીદાર એ નું 6,750 આવેલ છે અને ભાગીદાર બી નું 20,250 આવેલ છે. હવે એનો સરવાળો કરવાથી 66,750 અને અહીં 80,250 મૂડીના વ્યાજ સહિતની રકમ. તો ભાગીદાર એ ને મૂડીના વ્યાજ સહિતની રકમ 66,750 રૂપિયા મળશે અને ભાગીદાર બી ને 80,250 રૂપિયા મળશે. આ રીતે આપણે ભાગીદાર એ અને બી ની મૂડીના વ્યાજ સહિતની રકમ મેળવી. તો મિત્રો આખા આ પ્રકરણ 1 નામાના મૂળ તત્વોમાં તમને દરેક મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. આ પ્રકરણ માત્ર બોર્ડની અંદર 5 માર્કનું છે, જેમાં એના 3 માર્કના ટૂંકા દાખલા પૂછાય છે અને 3 માર્કમાં કેવા અને કેવી પદ્ધતિના દાખલા પૂછાય છે તેની સંપૂર્ણ રજૂઆત અને સંપૂર્ણ દાખલાઓ પાઠ્યપુસ્તકમાં જે આપેલ છે એ મેં તમને અહીંયા આગળ ગણાવ્યા. પરંતુ મિત્રો તમારે વધુને વધુ પ્રેક્ટિસ કરવા માટે ચોપડીની અંદર આપેલા ઉદાહરણોના દાખલા પણ ગણવાના, જે પ્રમાણે મેં તમને અહીંયા આગળ સમજાવેલ છે અલગ અલગ પદ્ધતિઓ પ્રમાણે, એ મુજબ તમારે એ દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે આફ્ટર ઓલ એકાઉન્ટન્સીની અંદર પ્રેક્ટિસ જ તમને વધુને વધુ માર્ક બોર્ડની અંદર અપાવશે. એટલે પ્રેક્ટિસ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. જેટલી પ્રેક્ટિસ કરતા રહેશો એટલી વધુને વધુ ચોકસાઈ તમારા દાખલાઓના ગણવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, દરેકને પ્રકરણ નંબર 1 બહુ સારી રીતે સમજાઈ ગયું હશે. હવે તમારા મગજની અંદર કોઈ પણ પ્રકારની આ ચેપ્ટર બાબતની શંકા હશે નહીં. બરાબર? તો હવે આપણે એકાઉન્ટન્સીનું જે પ્રકરણ નંબર 2 છે એના આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં પ્રકરણ નંબર 2 ની ચર્ચા કરીશું, જે તમારું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, જે તમારા સેક્શન F ની અંદર 11 માર્કનો દાખલો એમાંથી પૂછાય છે
જે ચેપ્ટરનું નામ છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. જે રીતે તમે મને 7 અને સહયોગ આ ચેપ્ટરમાં આપ્યો છે એ રીતે જ આપણે એ જ જુસ્સાથી એ જ ધગસથી આપણે એના પછીનું ચેપ્ટર પ્રકરણ નંબર 2 આપણે તૈયાર કરવાનું છે, જે તમારા એકાઉન્ટન્સીનું હાર્ટ કહેવાય છે. એકાઉન્ટન્સી ત્યારે જ આવડ્યું કહેવાય જ્યારે તમને તેના વાર્ષિક હિસાબો આવડતા હોય. માટે હવે આપણે પ્રકરણ નંબર 2 માં આગળ મળીશું. ટેક કેર ઓલ ઓફ યુ.